નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। નંબર 2, જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા હોતા। નંબર 3, જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। નંબર 4, જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। નંબર 5, મિત્રો, જીવનમાં હંમેશા કહેવા માંગુ છું કે ક્યારે કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ, કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા। આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે। જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે। ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે। ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે। આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી હોતી જે તમારા મનની શક્તિથી વધારે હોય। એટલા માટે તમે જેવું વિચારો છો એવું જ થાય છે। મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે। એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો, કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે
બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. સમય હંમેશા માટે આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નથી નડતા. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ એ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે પોતાને જાતે જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો પરથી પરખે છે. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ સૌથી મોટું દુઃખ છે દોસ્તો. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો એ હંમેશા માટે યાદ રહી જાય છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. કારણ કે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય તમારા નહીં થાય. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. યાદ રાખો, જિંદગી
એની સાથે જ ખેલ ખેલે છે, જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી. ઘણીવાર જે નથી મળતું એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે. માણસની ઈચ્છાઓ અનંત છે, પરંતુ આભારી બનતા શીખો. જે મળે છે એ પણ કિંમતી છે. હવે તો સંબંધો પણ નોકરીની જેમ થઈ ગયા છે. જો સારી ઓફિસ મળી જાય તો બદલાઈ જાય છે. જ્યારે સંબંધોમાં જૂઠ્ઠું બોલવાની શરૂઆત થઈ જાય છે, ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. લોકો કહે છે બદલાઈ જા, બધું સરળ થઈ જશે, પણ મન કહે છે સાચો રહેજે, ભલે રસ્તો કઠિન હોય. કારણ કે દુનિયા બદલવાનું કહે છે, પણ અંતમાં યાદ રહે છે એ વ્યક્તિ જે પોતાને નહીં છોડે. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. શાંતિ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. જે દિવસ તમે પોતાને મહત્વ આપવાનું શરૂ કરી દો છો, એ દિવસથી જીવન બદલાઈ જાય છે. કારણ કે દુનિયા એ જ વ્યક્તિને ઊંચું સ્થાન આપે છે જે પોતાને વેલ્યુ આપે છે. વિશ્વાસ નાજુક હોય છે, એકવાર તૂટે પછી ફરી જોડાઈ પણ જાય તો એ પહેલા જેટલો પારદર્શક નથી રહેતો. એટલે સંબંધમાં શબ્દો બોલતા પહેલા
હજારો વખત વિચારજો, કારણ કે શબ્દોમાં જ સંબંધો રચાઈ પણ જાય છે અને શબ્દોમાં જ સંબંધો તૂટી પણ જાય છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ જિંદગી નીકળી રહી છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય પણ નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસો નાના બની જાય છે. નૈતિકતા એ છે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. કારણ વગર ગુસ્સો કરનારા અને વાત વગર દુઃખી થનારા લોકો જીવનમાં ક્યારેય પણ ખુશ રહી શકતા નથી, કારણ કે તેઓ પોતાના મનથી નહીં પરંતુ દુનિયાથી ચલાવાતા હોય છે. જીવન એક સફર છે અને આ સફરમાં મળતા લોકો પુસ્તકના પાના જેવા હોય છે. ક્યાંક જ્ઞાન મળે, ક્યાંક અનુભવ મળે અને ક્યાંક એ પાનું ફાડી નાખવું પણ સારું હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એની ચિંતા છોડો. દુનિયા એ જ લોકોની નિંદા કરે છે જે કંઈક કરી રહ્યા હોય છે
જે લોકો કંઈ કરતા નથી, બેકાર બેઠા છે, એનો તો દુનિયા સાથે ઝઘડો જ નથી. તમે તમારા માર્ગ પર ચાલો, કારણ કે રસ્તો તમારો છે અને મંજિલ પણ તમારી જ છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયાની સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી આપણને મળતો હોય છે. સંબંધમાં ભૂલો સૌ કરે છે, પણ સાચા લોકો છોડીને નથી જતા. સમજાવવા માટે પાછા વળીને આવે છે, સંભાળવા માટે નમ્ર બને છે, અને સંબંધને અંત સુધી જીવંત રાખે છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં એ આંખમાં આંસુ લાવી જ દે છે. દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે. ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો સામનો કરવો. હિંમત નાના પગલાઓથી મોટી બને છે. અડગ રહો, સતત રહો અને આગળ ચાલતા રહો, કારણ કે હારનાર નહીં, પ્રયત્ન કરનાર જીતે છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ પણ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખો, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. દોસ્તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.